ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં શુભ કાર્યો માટેનું એક પવિત્ર માર્ગદર્શન છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે રવિવાર 19 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ છે. પંચમી તિથિ જ્ઞાનની પ્રાપ્તિ અને કાર્યોની સફળતા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, જે તમારા વ્યક્તિત્વમાં તેજ અને આત્મવિશ્વાસ વધારે છે. આજે સાંજે 7:23 સુધી પરિગ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:52 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. સાંજે 5:34 થી 7:15 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 19 જુલાઈ રવિવાર છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે થોડા પડકારો લઈને આવી શકે છે. આજે તમારે દરેક કામમાં ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આજે નાની મોટી ઈજા કે અકસ્માતનો યોગ બની રહ્યો છે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં, ગમે તેવી પરિસ્થિતિ આવે. શાંત રહીને કામ કરશો તો બધું જ સારું થઈ જશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ આજે વાણી પર સંયમ રાખવો જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં ઉતાવળ ન કરવી. નોકરી કરતા લોકોએ આજે શાંતિથી કામ પતાવવું. વેપારીઓએ આજે બપોરના 3 વાગ્યા પહેલા મહત્વના કામો પૂરા કરી લેવા. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આરામ કરવો. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે. કોઈપણ મહત્વનું કામ બપોરે 3 વાગ્યા પહેલા પૂરું કરી લેવું. આજે પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો, તેનાથી તમને માનસિક શાંતિ મળશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે કે પછી આપણી મહેનત જ સર્વોપરી છે? કોમેન્ટમાં તમારો વિચાર જરૂર જણાવજો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન ન આપી શકો તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા સ્વભાવમાં શાંતિ અને સ્થિરતા લાવશે. આજનો દિવસ આર્થિક આયોજન માટે ખૂબ જ શુભ છે. જો તમે વેપારી હોવ તો આજે તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન આપશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમારા ખર્ચ પર નજર રાખો અને તેનું યોગ્ય આયોજન કરો. ચિંતા કરશો નહીં. થોડી વધારાની સાવચેતી રાખવાથી તમારું કંઈ જ બગડશે નહીં. ઉલટું તમારી આવક અને આર્થિક લાભમાં ચોક્કસ વધારો થશે. દિવસના અંત સુધીમાં તમને આર્થિક પ્રગતિના નવા રસ્તાઓ મળી જશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કન્યા રાશિના ચંદ્રને કારણે તમારી વિચારવાની શક્તિ વધશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. રાહુના પ્રભાવને કારણે સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે થોડો સંયમ રાખવો જરૂરી છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આર્થિક આયોજન અને બચત માટે ઉત્તમ છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં તમને આનંદ મળશે. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતા વધશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. થોડો આરામ કરવો અને શાંત રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. આજે કોઈ સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે.
સવારે 10:30થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? આપણા જીવનની આર્થિક સફળતામાં નસીબનો ફાળો વધારે હોય છે કે મહેનતનો? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. તેમજ આ વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે ખૂબ જ આનંદદાયક દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમારા સામાજિક જીવનમાં નવી ઉર્જા લાવશે. આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખૂબ જ ખુશખુશાલ રહેશો. તમારા મનની વાત લોકો સાથે શેર કરવાની તમારી ઈચ્છા આજે પૂરી થશે. સંબંધોમાં આજે મીઠાશ વધશે, તેથી આ દિવસનો પૂરો લાભ લો. તમારા ભાગ્યને ચમકાવવા માટે આજે સોનાના આભૂષણો ધારણ કરવા ખૂબ જ શુભ રહેશે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. તમારી એકાગ્રતા આજે ખૂબ સારી રહેશે. યુવાનો અને પ્રેમીઓ માટે આજે ખૂબ જ સારો દિવસ છે. તમારા સંબંધોમાં નવો ઉત્સાહ આવશે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવાનો અને ઘરના કામોમાં આનંદ લેવાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિના નવા દ્વાર ખુલશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંતિથી સમય પસાર કરવો. આજે કોઈ ગરીબને ભોજન કરાવવું એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનનય પર અસર કરે છે? તમારો અનુભવ અમને કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે ક્યુઆર કોડ દ્વારા દાન કરો. વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે આત્મમંથન અને શાંતિનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમારા મનમાં થોડી મૂંઝવણ કે વિચારોનું વાવાઝોડું આવી શકે છે. તમને એવું લાગી શકે કે જીવનની ગતિ થોડી ધીમી પડી છે. પણ ગભરાશો નહીં. આ સમય તમને એ સમજવાની તક આપે છે કે તમે અત્યાર સુધી કેટલી લાંબી મજલ કાપી છે. ભવિષ્યના લક્ષ્યો નક્કી કરવા માટે આ સમય ઉત્તમ છે. જો આજે કોઈ મુશ્કેલી આવે તો તમારા સહકર્મીઓ કે મિત્રો સાથે વાત કરો. તમને ચોક્કસ ઉકેલ મળશે. વિવિધ વયજૂથ માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. તમારી એકાગ્રતા વધશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે શાંતિ જાળવો. જૂની યાદો તાજી કરવાથી સંબંધોમાં મીઠાશ આવશે. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત રહેશે. પરિવાર સાથે સમય વિતાવવો તમને ગમશે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળ ન કરો. શાંતિથી કામ કરવાથી સફળતા મળશે. વડીલો આજે જૂના મિત્રોને યાદ કરે અથવા તેમને મળે, તમને ખૂબ આનંદ થશે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રો સાથે સંપર્ક કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ શુભ છે. ગુરુ ગ્રહની કૃપાથી તમને માનસિક શાંતિ મળશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો. સાથે જ વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 2 જુલાઈ રવિવાર છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનને ખૂબ જ તેજસ્વી અને સક્રિય બનાવશે. આજે તમે બૌદ્ધિક કાર્યોમાં ખૂબ જ રસ લેશો. તમારા માટે આજે કંઈક નવું શીખવાનો કે નવી આવડત કેળવવાનો દિવસ છે. તમે નોકરી કરતા હો કે વિદ્યાર્થી, આજે તમે જે પણ નવું શીખશો તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ વર્ષે રાહુની તીવ્રતાને શાંત કરવા માટે આજે પુસ્તક વાંચવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વયજૂથના લોકો માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. કોઈ પણ અઘરો વિષય આજે સરળતાથી સમજી શકશો. યુવાનો માટે આજે તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. નોકરી કરતા લોકો માટે આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. નવી તકો માટે તૈયાર રહો. વેપારીઓ માટે આજે આર્થિક નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. પણ સમજી વિચારીને આગળ વધો. વડીલો માટે આજે શાંતિથી પુસ્તકો વાંચવાનો કે આધ્યાત્મિક ચિંતન કરવાનો દિવસ છે. આજનું શુભ કાર્ય: આજે કોઈ પણ એક સારું પુસ્તક વાંચવાનું શરૂ કરો. તે તમારા જ્ઞાન અને બુદ્ધિને નવી ઊંચાઈ આપશે. મિત્રો, આજનો જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ કેટલા ટકા અને તમારી મહેનત કેટલા ટકા જવાબદાર છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો.
અમારા ચેનલને આગળ વધારવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી મૂડી છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉત્સાહ અને સકારાત્મકતાથી ભરેલો દિવસ છે. ચંદ્ર આજે તમારી જ રાશિમાં એટલે કે કન્યા રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન છે. જ્યારે ચંદ્ર પોતાની રાશિમાં હોય ત્યારે મન ખૂબ જ પ્રસન્ન અને ઉત્સાહી રહે છે. આજે તમારા જીવનના દરેક પાસામાં તમને એક નવી સકારાત્મકતા અનુભવાશે. તમારી આ સકારાત્મકતા એટલી ચેપી છે કે તે તમારી આસપાસના લોકોને પણ ખુશ કરી દેશે. તમારા પ્રિયજનો સાથે આનંદના પળો વિતાવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમે જેટલા સકારાત્મક રહેશો તેટલી જ સારી ઘટનાઓ તમારા જીવનમાં બનતી જશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી એકાગ્રતા વધશે. અભ્યાસના અઘરા વિષયો સમજવા માટે આજનો દિવસ ખૂબ સારો છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા આજે પૂરી થશે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ યોગ્ય છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરમાં નવી ઉર્જા લઈને આવશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવા માટે તમે કરેલા પ્રયત્નો સફળ થશે. ઘરની સજાવટ કે પરિવાર સાથેનો સમય આજે સાર્થક થશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. વેપારીઓને નવા ગ્રાહકો મળવાની શક્યતા છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો દિવસ શાંતિ અને ભક્તિમાં વિતાવવો તમારા માટે ફાયદાકારક રહેશે. આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો, જેમ કે વાંચન, બાગકામ કે સંગીત. આ તમારા મનને તાજગી આપશે. આજે જાંબલી રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે 10:30 થી 11:30 દરમિયાન તમારા મહત્વના કામો પૂર્ણ કરી લો. શનિના અવરોધો દૂર કરવા માટે ધીરજ રાખો અને આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને જીવનમાં સૌથી વધુ આનંદ કઈ વસ્તુથી મળે છે? કોઈ શોખ કે પરિવાર સાથેનો સમય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે સામાજિક પ્રતિષ્ઠા અને સત્તાનો દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે તમારા સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા ખૂબ જ વધી જશે. તમને તમારા મિત્રો કે કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી અથવા હોદ્દો મળી શકે છે. આ નવી જવાબદારી સાથે કેટલાક પડકારો પણ આવશે, પરંતુ તમે તે બંનેને સંભાળવા માટે પૂરતા સક્ષમ છો. આજે મળેલી આ નવી સત્તાનો આનંદ માણો અને તમારી છબી જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં નવી તકો લાવશે. જો તમે કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે. તમારા જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે સ્પષ્ટતા રાખો. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારા કામનું ફળ મળશે. ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, પરંતુ કામનું ભારણ વધી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. નિયમિત કસરત કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજનું શુભ કાર્ય. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે અથવા કોઈને મદદ કરવા માટે સમય ઉત્તમ છે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી અથવા ચણ નાખો. તેનાથી મનને ખૂબ શાંતિ મળશે. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે નસીબનો સાથ? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે થોડો સાવધાની રાખવાનો દિવસ છે. ચંદ્રનું કન્યા રાશિમાં ભ્રમણ તમને થોડા અસ્વસ્થ કરી શકે છે, જેના કારણે આજે તમારો મૂડ થોડો ખરાબ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા આજે કાર્યસ્થળ પર નાની મોટી સમસ્યાઓ આવી શકે છે. આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે ખોટી વ્યક્તિઓની સંગત તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. કોઈના દેખાવ પરથી તેમને જજ ન કરો.
આજે લોકોની બાબતમાં થોડા સતર્ક રહેવું તમારા માટે હિતકારી રહેશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિદ્યાર્થી મિત્રો આજે અભ્યાસમાં મન પરોવવું થોડું મુશ્કેલ લાગશે. મનને ભટકવા ન દો. શાંત રહીને અભ્યાસ પર ધ્યાન આપો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે વિવાદ ટાળવો જ હિતાવહ છે. કોઈની સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ વિચારીને કરો, નહીંતર ગેરસમજ વધી શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ સંયમનો છે. ઘરના કામમાં ઉતાવળ કરવાને બદલે શાંતિથી કામ પૂર્ણ કરો, જેનાથી માનસિક તણાવ ઘટશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સાવચેતીનો છે. ઓફિસ કે વ્યવસાયમાં કોઈની સાથે દલીલ ન કરો. આજે નવી રોકાણની યોજનાઓ ટાળવી. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. મનને શાંત રાખવા માટે આજે હળવું સંગીત સાંભળવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. આજે કોઈ મહત્વનું કામ કરવું હોય તો બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે કરો. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને પાણી પીવડાવો. મિત્રો, આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે પરિસ્થિતિ મુજબ બદલાવવું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો શેર કરીને અમને ટેકો આપો. પ્રિય ધન રાશિના જાતકો, આજે 19 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉત્પાદક દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. તમારા પર કામનું ભારણ હોવા છતાં તમે તેને ખૂબ જ સરળતાથી અને ઉત્સાહથી પૂર્ણ કરશો. મિત્રો અને પરિવારનો સાથ તમને તણાવમુક્ત રાખશે. દિવસના અંતે તમે જે કામ પૂરું કરશે, સંતોષ તમારા ચહેરા પર દેખાશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. કંઈક નવું શીખવાની તમારી ઉત્સુકતા આજે સંતોષાશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે સંવાદનો દિવસ છે. તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરવાથી સંબંધોમાં મધુરતા આવશે. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન માટે સારો દિવસ છે. ઘરની સાફ સફાઈ કે નવી વસ્તુઓની ખરીદીમાં તમારો સમય આનંદમાં જશે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું. થોડું ચાલવું કે હળવી કસરત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અથવા કૃતજ્ઞતા વ્યક્ત કરો. આજે લીલો રંગ તમારા માટે ખૂબ જ શુભ છે. બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા મહત્વના કામો માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં સૌથી મોટી ખુશી તમને કઈ નાની બાબતમાંથી મળે છે? તેનો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો. સાથે જ ચેનલને આર્થિક સહયોગ આપવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડનો ઉપયોગ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને સાથ આપો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 2 જુલાઈ, રવિવાર. સફળતા મેળવવા માટે માત્ર મહેનત પૂરતી નથી. તેમાં તમારી વાણીની મીઠાશ, નવીનતા અને લોકો સાથે કામ કરવાની તમારી આવડત ઉમેરો. પછી તમને કોઈ રોકી શકશે નહીં. કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે શાંત અને સંતુષ્ટ રાખશે. તમારી આકર્ષક છબી આજે ઓફિસ કે કામના સ્થળે તમને ખૂબ મદરૂપ થશે. વિવિધ વયજૂથ માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો અને પોતાની કળાને બહાર લાવવાનો દિવસ છે. યુવાનો અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારી નમ્રતા સંબંધોમાં મીઠાશ લાવશે. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. પરિવાર સાથેનો સમય તમને ખુશી આપશે. નોકરિયાત અને વેપારીઓ માટે આજે પ્રગતિનો દિવસ છે. તમારી કામ કરવાની રીત બધાને ગમશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપો તે ખૂબ જ પુણ્યનું કામ ગણાશે. આજે વાદળી રંગ પહેરવાનું ટાળો. સવારે 10થી 11:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. રાહુની અસ્થિરતાથી બચવા માટે કોઈ રત્ન કે સુરક્ષા કવચ સાથે રાખો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સફળતા માટે નસીબ મોટું કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો. લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 19 જુલાઈના રોજ ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમારા મનમાં થોડી ચિંતા કે બેચેની રહી શકે છે. આ એક નાનકડો સમય છે જે જલ્દી પસાર થઈ જશે, તેથી ગભરાશો નહીં. આજે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે.
જે લોકો તમને પ્રેમ કરે છે અને સમજે છે, તેમની સાથે રહેવાથી તમને ખૂબ જ સારું લાગશે. વિવિધ વર્ગના લોકો માટે આજનો દિવસ. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. તેથી શાંતિ પ્રેમીઓ માટે આજે પોતાના મનની વાત શેર કરવાનો સારો દિવસ છે. તમારા સંબંધોમાં વિશ્વાસ વધશે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં પરિવારનો સાથ મળશે. આજે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ઘરના વાતાવરણને ખુશનુમા બનાવો. નોકરિયાત અને વેપારીઓ માટે આજે કામનું ભારણ વધી શકે છે. પણ ધીરજ રાખશો તો બધું જ કામ સમયસર પૂરું થઈ જશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બિનજરૂરી વાદવિવાદથી દૂર રહેવું. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ જ તમારા માટે સૌથી મોટું પુણ્ય છે. આજે જાંબલી રંગનો ઉપયોગ કરવાનું ટાળો. સાંજે 5 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 19 જુલાઈ રવિવાર છે. ચંદ્ર આજે તમારી રાશિથી 7મા ભાવમાં એટલે કે કન્યા રાશિમાં બિરાજમાન છે. આજે તમને શિક્ષણ અને નવી વસ્તુઓ શીખવાની ઘણી રસપ્રદ તકો મળશે. આવતીકાલે શું થશે તે કોઈ જાણતું નથી, તેથી આજે તમારી સામે આવતા દરેક પડકારને તમારી જાતને સુધારવાની એક તક તરીકે જુઓ. તમારી જાત પર વિશ્વાસ રાખો, કારણ કે તમારી પ્રગતિ કરવાની તીવ્ર ઈચ્છા જ તમને સફળતા અપાવશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાની તમારી ધગશ તમને આગળ વધારશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે સંવાદનું મહત્વ રહેશે. તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો, સંબંધોમાં મધુરતા આવશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની વ્યવસ્થા અને પરિવાર સાથે સમય વિતાવવાનો છે. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજે કામનું ભારણ રહેશે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, હળવો ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો. આજનું શુભ કાર્ય: આજે તમારા હાથે એક પૌષ્ટિક અને સાત્વિક ભોજન તૈયાર કરો અને પરિવાર સાથે આનંદથી જમો. આ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો QR કોડ દ્વારા સહયોગ આપો.